કાર્યવાહી કરશે. કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, શું ગ્રાઉન્ડ? એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે, આપને આવશ્યક હશે. સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે. એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે. બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ. 7 દિવસના રિમાન્ડ માગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરી હશે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે. અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે. એ હજી તપાસમાં આગળ ખુલશે. અચ્છા બેન, વચેટિયું હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતની કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર? કઈ રીતનું આખું થતું હતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે. ભાઈ ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે. ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે ને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષ આવે તો આગળની કાર્યવાહી કરતા હતા. એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવે. સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી બી એનઓસી આપી હશે એમાં, કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી હતી? અત્યારે આ કેસમાં તો 6000 રૂપિયાના દરથી એમને જાણવા મળે છે, પણ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જે અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. ખાનગી વ્યક્તિ જે ભાવસી ઝાલા એ કોણ છે? એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો? એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે? હાલના તબક્કે તો આપણે જો એની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો એટલી માહિતી એમને મળી. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે
સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. એટલે સાહેબ આની ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું, એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા તો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. સાહેબ, આના સિવાય પગાર કેટલો છે સાહેબ, અને આ જે 36,000 માંથી તેને કેટલા મળવાના હતા? એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાયા છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે, અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે. એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. સાહેબ, આ ડોંગરે સાહેબ છે, એમણે આ એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસિંહ ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્કમાં છે. અત્યારે એવું કહે છે. સાહેબ, નાનકડી હિન્દીમાં હિન્દીમાં નાની